જાય ના રે ભાઈ ના કોઈને કહેવાય મારા હૈયામાં ક્યાંક ક્યાંક થાય. ગુડ મોર્નિંગ મિત્રો, કેમ છો બધા? તો આપણું મસ્ત મજાનું ગુડ મોર્નિંગ થઈ ગયું છે ને તમને બધાને મારા તરફથી જય શ્રી કૃષ્ણ ને જય માતાજી. તમારા બધાનું આપણા વ્લોગમાં હાર્દિક સ્વાગત છે. અને મિત્રો આપણું મસ્ત મજાનું મોર્નિંગ થઈ ગયું છે અને બાબુનું આપણે મસ્ત મજાનું તેલ નાખી માથામાં રેડી થઈ ગયા છીએ. અને આ કાલ સાંજે તો મિત્રો બહુ જ વરસાદ આવતો હતો અને કાલ સાંજે આપણે વરસાદ આવ્યો ઘણા સમય પછી ને મજા આવી ગઈ. તમે આપણે વાતાવરણ જોઈ શકો છો કે આપણા બધા વૃક્ષો લીલાછમ થઈ ગયા છે. લીંબુડીની તો વાત જ જવા દ્યો, બહુ મસ્ત લીંબુડી થઈ ગઈ છે અને લીંબુ પણ આપણે એટલા આવ્યા છે. અને હવે તો આપણે નોરતાને કઈ જાજી વાર રહી છે નહીં ને અહીંયા આપણે બા બેસી ગયા છે. શું કેવું બા? જય શ્રી કૃષ્ણ, જય માતાજી. જય શ્રી કૃષ્ણ, જય માતાજી. હાલો બા, હવે તો નોરતાને કઈ વાર છે ને, કાલે જ છે બા. હવે ગરબા અને દાંડિયા રાસ ને શરૂ હો બધું. હા, પાર્ટી પ્લોટ આ વખતે તો મારે બાને લઈ જવા પાર્ટી પ્લોટ માં. શું કેવું બા? મેં તો કોઈ દી જોયું નથી પાર્ટી પ્લોટ કેવા હોય. આપણે બા બે ને રમવાનું છે આ વખતે પાર્ટી પ્લોટ માં. હવે હું 75 ને માથે 3 વર્ષ છે. હવે હું રમે શું છે બા? તે તબિયત પાણી હારા ને? હારા, જો બેહી ગઈ તો વાંધો નહીં ને બા. તમે પાર્ટી પ્લોટ માં ગયા જ નથી કોઈ વાર? કોઈ દી નહીં. પણ બા ત્યાં ભીડ જ એટલી હોય. પણ હું ગયો જ નથી કોઈ દી. પાર્ટી પ્લોટ કેવાય ઈ હવે ખબર પડી મને. હા, પેલા બા તમે રમતા કે નહીં? અરે હું એક અરે ગરબા ગાતી વિજય ચોકમાં, બાયુ થાકી જાય અને એવો દહકો વિજય ચોકમાં કાનજી બારો, દિવાળી બેન ભીલ, રતિભાઈ બેડા વાળો. શું વાત કરો? અરે શારે ચોકમાં તો થાળી મેકી લે એટલી પબ્લિક. ત્યાં તમે ગરબા ગાતા એમ? હા, ઓઢું તો ઉડી જાય. ઈ રત્યો ગૌરાવે અને ભાઈ એને રૂપિયા ઉડાડે. એટલે રૂપિયા ઉડાડતા એમ? અરે ઈ ચડાવો કરે. આગા એક નું એક ગૌરાવ રત્યા આગળ. એટલે એવા કલાકાર આવતા એમ? કલાકાર હતા એમાં. એટલે કલાકાર ને પૈસા દે, આનું આજ ગા, આનું આજ ગા. તું એમ કે મારે ઓઢણી ગૌરાવીશ તો સામે વાળો એમ કે મારા 251 મારે ઓઢણી ગણે, ઓલો કે મારા 551 મારે ઓઢણી ગૌરાવી. શું વાત એમ ચડાવો થાય. વાહ ભાઈ વાહ, આ બાપા નવીન જાણવા મળ્યું. અને ઓલો ફાવી જાય રમવા વાળો. એવું એમ? હા, એને જ પૈસા ગમે ત્યાંથી મળવાના જ છે. ચડાવો થાય કારણ કે નકર રમત ત્યાં ભેગા થયા હોય ને. વાહ ભાઈ વાહ, તો આમ બહુ મસ્ત મજાની વાત કરી હો બા. તમને આ નવું અમને જણાવ્યું. ઓઢણી ઓઢું તો ઉડી જાય ના રે ભાઈ ના કોઈને કહેવાય મારા હૈયામાં ક્યાંક ક્યાંક થાય. અને ભાઈ પબ્લિક તાળીઓ પાડે. એ કડી ગાયા ભેગી. હા, બસ. વાહ ભાઈ વાહ. ઓકે, 60 વર્ષ પહેલાનું ગીત ગાવશું તને. 60 વર્ષ પહેલાનું ગાવ. વાહ ભાઈ વાહ. ઓકે, તો સારું, ચાલો બા. હમણાં પાયલ બેન આપણે આવે છે, એને મળાવીએ આપણે બધાને. અને શું કેવું, બાએ જમવાનું રેડી કરી દીધું છે એમને બા? હા, તું ખાઈજો પછી ખબર પડે. હા, આજે તો બાએ આપણે કાઠિયાવાડી ખોરાક રેડી કર્યો છે હે બા? આમ જો આવા રોટલા કોઈ પેલા નહીં આવડતા. આવા રોટલા નો આવડે. મિત્રો તમે જોઈ શકો છો કે બાએ આપણે બાજરાના રોટલા સાથે સાથે લસણ વાળું રીંગણાનું શાક, કઢી, ખીચડી અને આપણે 3 જાતના તો સલાડ છે. ટીંડોરાનું સલાડ, ટમેટા અને મૂળા. શું કેવું બા? જમવાનું બા અમારે બહુ બેસ્ટ બનાવે. મને મોળું ભાઈ નથી ગમતું. હા, બાને અમારે મોળું ન ગમે હે બા. બસ તું રીંગણાનું શાક પેલા ખાઈ લે. હા, લસણ વાળું રીંગણાનું શાક બનાવ્યું છે બા. હા, તો એવું બધું છે ને. સારું, ચાલો બા. આપણે આમ બધું આમ જોતા જ સ્વાદ આવે છે મોઢામાં. ખાલી રોટલા જો મારા આમ જો. હા, રોટલા બહુ મસ્ત છે. વાહ ભાઈ વાહ. અને થોડો પાણી નાખીને મહળતો જવો જોઈએ તો થાય. અટાણે બાયું 4-5 રોટલા હારે મહળી નાખે એમાં શું હોય? એમાં નો થાય. જેમ મહળો એમ સારો થાય. હા, જેમ મહળો એમ સફેદ રોટલો થાય. હા, સફેદ થાય. તમે આપણી ખાલી કઢી જ જોઈ શકો છો બા. આપણે કઢીમાં શું શું એડ કર્યું છે? કઢી પત્તા, મરચા, હિંગ, રાઈ, જીરું. વાહ ભાઈ વાહ. ઓકે, તો સારું, ચાલો આપણે જમી લઈએ.
તો ગુડ આફ્ટરનૂન મિત્રો, કેમ છો બધા? તો આપણું ગુડ આફ્ટરનૂન થતા જ મિત્રો કાલે તો આખો દિવસ આપણે વરસાદ આવ્યો હતો અને અત્યારે તમે આપણે વાતાવરણ જોઈ શકો છો. આપણે આવતીકાલે સૂર્યગ્રહણ છે તો ચાલો આપણે ભાભુને પૂછીએ કે કેવું ભયાનક છે. આપણે ટીવીમાં ને બધી જગ્યાએ તો બહુ બધી બતાવે છે કે બહુ જ ભયાનક છે. તો શું કેવું બાબુ તમારું? કાલે છે ખરું સૂર્યગ્રહણ, પણ આપણે અહીં ભારતમાં નથી દેખાડવાનું. હા, અહીંયા નહીં દેખાય. અહીંયા નહીં દેખાય એમ? હા, અમે કયા દેશમાં દેખાવાનું છે ને, હા, ત્યાં હોય અઘરું જરી. હા, અઘરું હશે. આપણે અહીંયા નથી, ટીવીમાં ને એમાં બધી બહુ દેખાડતું હતું. સૂર્યગ્રહણ તો આપણે પાળવું તો પડે જ, હા, કારણ કે પ્રમદી નવરાત્રી થાય તે કાલે કેટલા વાગ્યાથી જો ચાલુ થાય છે ગ્રહણ, હા. કેટલા વાગ્યાથી મંદિર બંધ કરી દે. હા, કાલે આ બધા નકર આપણે અહીંયા આ બાજુ આપણે મંદિર એક દિવસ અગાઉ સાફ સફાઈ કરે અને પૂજા પાઠ કરે. જ્યારે ગ્રહણ હોય ને તે દી કાલે આખો દિવસ દીવાબત્તી નો થાય. એવું હોય એમ? દીવાબત્તી નો થાય ગ્રહણ હોય ત્યારે ભગવાનના દીવાબત્તી નો થાય. હા, અને પાણીમાં ને મંદિરમાં, પાણીમાં, બીજી ખાદ્ય પદાર્થની જાજી વસ્તુ હોય બધી, એમાં ડાભ આવે, દર્ભ કે ડાભે કે, હા, ડાબ, એના નાના નાના ટુકડા કરીને મૂકી દે. એટલે એવું બધું આપણે કાલે ધ્યાન રાખવાનું. ગ્રહણ નો પડછાયો પડે નહીં. હા, પડછાયો પડે ને, અને એ અશુદ્ધ વસ્તુ થાય ને એમ સારી રહી. કારણ કે દર્ભ વસ્તુ જેવી છે કે એનાથી કે આભડછેટ લાગતી નથી. ભાભુ મંદિરમાં અખંડ ડાભનો પૂળો કરીને રાખે એટલે મંદિર આપણું પવિત્ર જ રહે, આભડછેટ મંદિરને લાગે જ નહીં. વાહ ભાઈ વાહ. આપણે અત્યારે હજી છે આવું હોય જ ને. તો ચાલો બાબુ આપણને તે ગર્ભ દેખાડો ને આપણી યુટ્યુબ ફેમિલી ને પણ બધાને દેખાડીએ. કારણ કે ઈ એનામાં એટલી શક્તિ ને તાકાત છે ઈ દર્ભમાં હા, કે ભગવાન અરે સીતાજી ખાલી એક એની પાસે એક દર્ભની હળી ઊંચી રાખતા ને, હા. જયારે રાવણ લંકામાં લઈ ગયો ત્યારે, હા. તોય રાવણ એની પાસે આવી ન આવતો. શું વાત કરો, એટલી તાકાત છે એમ ગર્ભમાં? હા. વાહ ભાઈ વાહ. આપણને ડાભ દેખાડો મંદિરમાં, એને ભાઈ કહેવાય ને ડાભાઈ કહેવાય એમ ને બાબુ? ડાભે કહેવાય. ઓકે, તો ચાલો આપણને દેખાડો. ને આ મિત્રો કે આપણે આ વસ્તુનું તો ખાસ ધ્યાન રાખવું પડે કે આપણે બાબુ પાસેથી જાણવા મળ્યું કે ડાભ વસ્તુ આપણે રાખવાની. મિત્રો અહીંયા તમે જોઈ શકો છો કે આપણે ડાભ અહીંયા બાબુ પાસે છે. બાબુ અહીંયા 24 કલાક મંદિર ઉપર રાખે હે બાબુ? રાખવું. હા, તો આપણે આ રીતનું બધા ડાભ રાખવું કાલે. અને ખાદ્ય પદાર્થ હોય ને તઈ છે ને આમાંથી એક ખળી કાઢી ને આવડા નાના નાના ટુકડા કરી અને બધી વસ્તુ મૂકી દેવા. ઓકે, તો આપણે જયારે ગ્રહણ હોય ત્યારે નાના નાના કટકા કરીને મૂકી દેવાના એમ ને? ઓકે, તો સારું ચાલો. મમ્મી બાબુ અહીંયા જ રાખે. હા, તો અમને આવી ચેતવણી આપી ને યુટ્યુબ ફેમિલી ને જણાવ્યું એના માટે સારું. અને હવન નું લાકડું અહીંયા રાખવાનું. આ હવન નું છે. આ સવન નું છે એમ ને? હા, એટલે આપણે આ ઘોડા માથે રાખો વાસણ. ઘોડાને ગમે ત્યાં રાખવાનું હોય ઘરમાં. એવું મને તો આડું દેખાય નહીં તો હું અહીંયા રાખું. ઠીક, મને થયું કે વાસણ માથે રાખવાનું એવું છે. ઈ હવન અહીંયા રાખું. ઓકે, તો સારું ચાલો હવે. હવન નું લાકડું બહુ સારું. સવન સારું એમ? ઓકે, તો સારું ચાલો હવે ચા પાણી બનાવો એટલે પી નાખીએ. અને આપણે ફરી પાછા આવી ગયા છીએ દાદા પાસે દુકાને. શું કેવું દાદા, કેમ છો? બસ મજા છે ભાઈ. તબિયત પાણી સારા હો. તો વાંધો નહીં દાદા, હું તમને શું કહું, આપણે કાલે તો સૂર્યગ્રહણ છે તો આપણે ન્યૂઝ વાળા શું કહે છે? આપણે આ બાજુ નથી છે એ બધું આગળ દેશમાં છે. અહીંયા છે જ નહીં કઈ. આ બાજુ નથી થવાનું આ એમ? બાજુ થવાનું જ નથી. અને આપણે તોય દાદા આમ અસર તો થોડો ઘણો રહેશે. હા, એ તો હવે ભાઈ એમાં જોઈ તો ખબર પડે, બાકી તો કઈ ખબર ન પડે. હા, પછી આ તો હવે કુદરતી છે બધું દાદા. હા, એવું બધું છે ને. શું ચાલે બાકી નવીન માં ગયો? નવીનમાં કાંઈ છે નહીં ભાઈ. પમદી તો આપણે પેલું નોરતું છે. પેલું નોરતું સોમવાર. હા, એટલે ધડબડાટી શરૂ. હા, તો વરસાદ નો આવે તો. હા, વરસાદ નો આવે તો દાદા મેન ઈ વાત છે. નકર તો આપણે બધું બગડી જશે. હા, એવું બધું છે ને. સારું ચાલો દાદા, હવે તમે બેસો દુકાને ને હું ઘર બાજુ જાઉં. હા.